વાઘોડિયામાં શાંતિમય માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની શરૂઆત. વાઘોડિયાના 21 ગ્રામ પંચાયતમાં શાંતિમય વાતાવરણમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની શરૂઆત થઈ છે. 2 ગ્રામ પંચાયત મઢેલી તેમજ બાખરૂલ ગામમાં યોજાઈ રહી છે સરપંચ પદ માટેની પેટા ચૂંટણી. વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે 35 વર્ષ બાદ યોજાઈ રહી છે સરપંચ પદ માટેની ચૂંટણી. છેલ્લા 35 વર્ષથી સમરસ સરપંચની ચાલતી પરંપરા તૂટી છે. સમરસ ચૂંટણીનો અંત આવ્યો છે. 35 વર્ષ બાદ ગ્રામજનો તેમજ યુવાનો સરપંચ પદ માટે મતદાન કર્યું હતું. મઢેલી ગામે 35 વર્ષ બાદ સરપંચ પદ માટેની ચૂંટણી આવતા ગ્રામજનો તેમજ યુવાનોમાં અનોખો ઉમંગ છવાયો છે. વાઘોડિયા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં સૌની નજર મઢેલી ગ્રામ પંચાયત પર છે. સંદીપ પટેલ, વાઘોડિયા. આજરોજ મઢેલી ગામની અંદર એક ચૂંટણીનો ઉત્સવ કહેવાય એવું માહોલ નહીં કહેતો, પણ ખરેખર ઉત્સવ જેવું વાતાવરણ બન્યું છે અને બહુ સરસ લાગે છે. લોકો પોઝિટિવ વેની અંદર આવી રહ્યા છે અને દરેક જણને એક ઉત્સાહ છે કે બેલેટ પેપર પર ચૂંટણી એટલે નવાઈની વાત હતી. કારણ કે પહેલાં તો બટન દબાઈ અને નીકળી જતા હતા, પણ બેલેટ પેપરની મેં ચૂંટણી આવેલી અને આવ્યો છું મુઆત એટલે મને મજા આવી કે સાલું એક બેલેટ પેપર હોય છે અને એની પર એક સિક્કો રેડી કરીને તૈયાર હોય છે અને આપણને એવું લાગે કે કંઈક ખોટી જગ્યાએ વાગશે, એવું હોતું નથી. પણ એમ સરસ રીતે આયોજન છે અને સમજાવે પણ છે મતદાર ભાઈઓ અને જે અંદર સાહેબો છે. અને એક સિક્કો સરસ રીતે મારી અને પછી બેલેટ પેપર વારવાનું. બેલેટ પેપરમાં એવું કોઈ છે નહીં કે જેમાં ચોંટી જવાનો કોઈ ભય છે, એવું કશું હોતું નહીં. અને ખરેખર એક ફોલ્ડ કરી અને પછી મૂકી દેવાનું હોય છે ડબ્બામાં. અને બીજું કે અમારા ગામની અંદર ફર્સ્ટ ટાઈમ પર 35 વર્ષમાં ચૂંટણી આવી એટલે એક આનંદ ઉત્સવ જેવું છે. કારણ કે 100 150 લોકોના ટોળા જોયા, લોકોને આઈસ્ક્રીમ ખાતા જોયા, લોકોને ભજીયા ખાતા જોયા, લોકોને દોડતા જોયા, કોઈકને કઈ રીતે એક ઉત્સવ જ લાગ્યો. ખરેખર મને તો બહુ મજા આવી. અને આ જે અમારી પ્રાથમિક શાળાને જે 4 કરોડની બિલ્ડિંગ છે એની અંદર પણ પહેલીવાર વોટ આપવા આવ્યા છે. ગામના દરેક લોકોએ સ્કૂલ જોઈ છે, એ પણ એક અનુભવ કર્યો અને બહુ સારી રીતે છે કે પોલીસ વિભાગનું પણ બહુ સારું કામ છે કે મોબાઈલ લઈને પણ કોઈને અંદર એલાવ નથી. કારણ કે અમારે અમુક લોકોને ચેલેન્જ હતી કે ભાઈ તમે મોબાઈલ લઈને આવશો અને ફોટો પાડીને આપજો, પણ પોલીસ સ્ટેશનમાંથી એટલું બધું સ્ટ્રિક્ટ છે કે કોઈને પણ મોબાઈલ એલાવ નથી. એ પણ બહુ સારી ઘટના છે. અને બીજું કે સાંજે મામલતદાર સાહેબનો પણ રાઉન્ડ હતો. ત્રીજું કે ગામની અંદર પણ કોઈ એવી અનિચ્છનીય ઘટના નહીં બની કે જેના લીધે કોઈ સંઘર્ષ કે કોઈ ખોટું કામ થાય. અને બહુ ખેલદિલીથી લોકો પોતાના વોટ આપી રહ્યા છે, એનું આપણને ગૌરવ છે. અને આ રીતે ચૂંટણી થતી રહે એની અંદર પણ આપણા અમુક બહેનો પણ સારી રીતે ચૂંટણીનો જે લાભ લેવો જોઈએ. જેમને ડર હતો કે ભાઈ આવું બેલેટ પેપર પર કેવી ચૂંટણી આપી, કેવી રીતે વોટ આપી શકાય, પણ એ પણ સહજ રીતે આપીને અંદરથી નીકળે છે હસતા મોઢે. 35 વર્ષે ચૂંટણી આવી છે. યોગ્ય તો ના કહેવાય પણ એ યોગ્ય લાયક જ છે. અત્યાર સુધી 35 વર્ષથી સમરસ હતી એ બોલો ને. 35 વર્ષથી સમરસ હતી પણ આ વખતે ચૂંટણી થઈ. કેવા ઉમેદવારને તમે માનો છો? ઉમેદવાર યોગ્ય હોય એને વોટ આલવાનો. તો શું માંગણી હશે તમારે, શું ઈચ્છા છે ગામ પ્રત્યે? હવે કંઈ એવું તો કંઈ છે નહીં, પણ પાણીનો એવું તેવું કંઈ પ્રશ્ન હોય એ તો સોલ્વ કરશે આવે તો એમની મેં સમજે.